વડોદરામાં ગત 2 ફેબ્રુઆરીના રોજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે એક વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો। કાર્યક્રમમાં સત્સંગ દીક્ષા ગ્રંથના તમામ 315 શ્લોકોનું મુખપાઠ કરીને આ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો। આ ઐતિહાસિક સિદ્ધિમાં વેરાવળ બીએપીએસ મંદિર બાળ સત્સંગ મંડળના 67 બાળકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ 67 બાળકો વેરાવળ, સૂત્રાપાડા, લોઢવા, કેશોદ, વિસાવદર, માળિયાહાટીના, તાલાલા અને કોડીનાર જેવા વિવિધ વિસ્તારોમાંથી આવ્યા હતા। તેમણે સત્સંગ દીક્ષા ગ્રંથના તમામ 315 શ્લોકોનું મુખપાઠ કરીને તેમની યાદશક્તિ અને આધ્યાત્મિક નિષ્ઠાનો પરિચય આપ્યો હતો। તેમની આ સિદ્ધિ બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તેમને વિદ્વાનનો સન્માનિત દરજ્જો અર્પણ કરવામાં આવ્યો હતો। આ બાળકોએ તેમની ઉત્કૃષ્ટ યાદશક્તિ, શિસ્ત અને આધ્યાત્મિક નિષ્ઠાનો પરિચય આપ્યો હતો કે જેનાથી વેરાવળનું નામ દેશભરમાં ગૌરવપૂર્વક પ્રગટ્યું હતું। આ ગૌરવપૂર્ણ સિદ્ધિના અનુસંધાને વેરાવળ બીએપીએસ મંદિર પરિસરમાં પૂજ્ય સંતોની હસ્તે 67 બાળકોનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં બાળકોને પ્રશસ્તિ પત્ર, આશીર્વાદ અને પ્રોત્સાહન આપી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો, માતા પિતા અને અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। બીએપીએસ સંસ્થાની બાળ સત્સંગ પ્રવૃત્તિ દ્વારા મિશન રાજીપો અંતર્ગત આ વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો। આ પ્રસંગે કુલ 12,723 બાળકોએ હિન્દુ પરંપરા અનુસાર સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોનું સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ મુખપાઠ અને ગાયન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું। આ ઐતિહાસિક રેકોર્ડમાં સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામના 4 બાળકોના નામ નોંધાયા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।